કોઈ પણ તકલીફમાં હોય ને સાંજે એનું નામ લઈને હોઈ જાય, સવારે રસ્તો કરી દે સતરાવાનો વાછરો. વાછરા દાદા 3 ફેરા, ચોથો ફેરો અધૂરો મૂકી અને ધર્મના ધીંગાણામાં કામ આવી ગયા. એમ છતરાવા વાછરા દાદા કોઈ બેહાડા નથી, સ્વયંભૂ પોતે બિરાજમાન છે. જાન સવારે વડાવવાની હતી એટલે બાપને મળવા બોલાવ્યા. ચિંતામાં રાત્રે સૂઈ ગયા. સવારે દીકરી ગાડે ન બેહે તો સમાજને મોઢું હું બતાવું. સવારમાં ઉઠીને જોયું તો ફળો અને શ્રીફળ હતા, એ લઈ અને છતરાવા મુકામે આવ્યા. એ ફળો અને શ્રીફળને અમે આજે હાલની તકે અમે પૂજા કરી. મંદિરમાં ધૂણવાની મનાઈ છે, હાકલ મારવાની મનાઈ છે, કોઈ જાતના જ્યોતિષ કામ નથી કરતા. અમે 60-70 વર્ષ પહેલા કોઈને જનાવર અડે તો એને જોડીમાં નાખીને લઈ આવતા, અહીંયા સરપરનું 10નું ઝેર ચૂંટતા અને બધાની સાથે હાલીને લઈ જતા. પીઠી ભરેલ અંગડે મીંઢોળ બાંધી નીકળી પડ્યો હતો. તલવાર લઈ હાથમાં ઘોડલીએ અસવાર હતો. સતી, સંત અને સુરા તથા શ્રદ્ધાના ધબકારથી આ ધરતી સદા ધબકતી રહી છે. ત્યારે હાલ આપણે આ વીર વછરાજ મંદિર છત્રાવાએ પહોંચી ચૂક્યા છીએ અને આ મંદિર સાથે જોડાયેલો શું ઇતિહાસ છે તથા મંદિર સાથે જોડાયેલી શું ગાથા છે તે આજે આપણે અહીંના શ્રી રણજીત દાતાના મુખેથી સાંભળીએ વાત ગુજરાતી પર. રણજીત દાદા, સૌપ્રથમ તો જય માતાજી. જય માતાજી. આતા સૌપ્રથમ તો આપના મુખેથી વછરાજ દાદાનો ટૂંકો ઇતિહાસ સમજવો છે. વાછરા દાદા ને 1000 વર્ષની આસપાસ થયા. એના ઇતિહાસ 2-3 જોડાયેલા છે. એક ડુંડાસ મહુવા, એક વછરાજ બેટ, નાના ઝીંઝુવાડા ગામ. ઝીંઝુવાડા કહે છે કે અહીંયા થયા છે. મહુવા અને કતપોર એમ લોકો એમ કહે છે કે અહીંયા થયા છે. વાછરા દાદા જ્યાં થયા હોય ત્યાં અમારો ઇતિહાસ પાડાણા સાથે જોડાયેલો છે. ટૂંકમાં પરિચય આપવું તો પાડાણા અવસુરા શાખાના આપા વાછા નામના ચારણ રહેતા. એમને કંઈ સંતાન નહોતું. વાછરા દાદાની ઉપર અનહદ શ્રદ્ધા. વાછરા દાદાનું નામ લઈ ઉઠે બેહે, સવારમાં ચા પાણી પછી પીએ. એટલે એની વાછરા દાદાની માનતા કરી કે જો મારે ઘરે દાદા દીકરો કે દીકરીનો જન્મ કરાવે તો હું આજીવન એમની સેવા પૂજા કરીને પછી અંજળ લઉં. એ શ્રદ્ધાના પરિણામ રૂપે 9મા માસે એમને ત્યાં દીકરીનો જન્મ થયો અને વાછરાને દીધેલી એટલે વાછલબા નામ રાખ્યું. વાછલબાની ઉંમર જેમ જેમ વધતી ગઈ એમ બાપના સંસ્કાર હતા કે દાદાની સેવા પૂજા કરી અને પછી જ અંજળ લેવા. અને એમ થતાં એમની યુવાન અવસ્થા આવતા અમારા ઘરેથી જ ત્યાં માગું નાખ્યું અને ત્યાં સંબંધ કર્યો. ટૂંકમાં વાત કરું તો અમારા ઘરેથી જ ત્યાં જાન ગઈ. 8 દિવસ જાન રોકાણી. જાન સવારે વડાવવાની હતી એટલે બાપને મળવા બોલાવ્યા અને બાપે કીધું બેટા તે જે જોઈએ એ તારું જ છે અહીંયા. કે એ વાત બધી સાચી, પણ હું વાછરા દાદાની સેવા પૂજા કરી પછી જ અંજળ લઉં છું તો એનું શું કરવું? કે દાદા તો દેવ છે, એ કેમ સાથે તો દેવાય નહીં. કે એના વગર હું ગાડે નહીં બેહું. ચિંતામાં રાત્રે સૂઈ ગયા કે સવારે દીકરી ગાડે ન બેહે તો સમાજને મોઢું હું બતાવું. પણ વાછરા દાદાની એમની ઉપર એટલી કૃપા કે રાત્રે સપનામાં આવીને કહ્યું કે આજથી હું 8મે દિવસે છત્રાવા આવું, તું છત્રાવા હારે જા. કે એમ નહીં, નિશાની આપો. કે ખોરડા ઉપર સવારમાં ઉઠો તો ફળું અને શ્રીફળ હોય તો તમે માનજો. સવારમાં ઉઠીને જોયું તો ફળું અને શ્રીફળ હતા, એ લઈ અને છત્રાવા મુકામે આવ્યા. એ ફળું અને શ્રીફળને અમે આજે હાલની તકે અમે પૂજા કરીએ. બીજું, જે ટાઈમ આપ્યો તો એ ટાઈમે આખું ગામ ભેગું થયું હતું. એમાં ઘણા તર્ક વિતર્ક કરતા હતા કાંઈ આવશે કે કેમ, આ જમાનામાં હવે થાય કે નહીં. છતાં બધાની હાજરીમાં દેવતાઈ રૂપે આકાશ માર્ગેથી ઘોડો લઈ અને વાછલબાઈમાં એ દુખણા લીધા અને આ જગ્યા ઉપર હમાઈ ગયા. અને વાછલબાઈમાં એથી વંશ પરંપરાગત અમે એની પૂજા કરતા આવીએ છીએ. આતા એવું કહેવાય છે કે સવારે નામ લ્યો ને સાંજે કામ થાય, તો આપ શું માનો છો એ બાબત? એ એક આપણી શ્રદ્ધાનો વિષય છે અને અમે એમાં જ માનીએ છીએ. અમે કોઈ અંધશ્રદ્ધામાં માનતા નથી, પણ સાંજે કોઈ પણ તકલીફમાં હોય